પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલા કૈલાશનગર અને ઓમનગરમાં પ્રથમ વરસાદે જ વિકાસના દાવાઓની પોલ ખોલી છે, જેમાં સામાન્ય વરસાદમાં જ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પોરબંદર શહેરમાં છેલ્લા 2 દિવસથી પડેલા વરસાદી ઝાપટા બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ખાપટ વિસ્તારમાં આવેલ કૈલાસનગર અને ઓમનગરમાં સામાન્ય વરસાદમાં જ માર્ગો પર પાણી ભરાઈ જતા સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અગાઉ થયેલા ખોદકામ બાદ રસ્તાઓની યોગ્ય રીતે મરામત કરવામાં આવી નથી, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને માર્ગો પાણીમાં ગરકાવ થઈ જાય છે। લોકોનું કહેવું છે કે વર્ષોથી પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। મારું નામ વાઘેલા પ્રતીક્ષાબા દીપક। અમે અહીંયા કેટલા વર્ષથી રહીએ છીએ। અમારે અહીંયા રોડ રસ્તાના કે લાઇટના પાણીના કાંઈ ઠેકાણા હોતા નથી। અમારે આવી પરિસ્થિતિમાં કોલેજે જવું, નાના છોકરાઓને સ્કૂલે જવું, અમારે ટ્યુશનમાં જવું, અમે સાયકલ લઈને જતા હોય તો આવા રસ્તા હોય તો અમારે કેમ નીકળવું। આ તો હજી થોડો વરસાદ પડ્યો તો એટલું પાણી ભરાઈ ગયું છે। હજી ઝાઝો વરસાદ પડે, ઓલા વર્ષે એટલો વરસાદ પડ્યો તો અમારે અહીં નીકળાય એવી પરિસ્થિતિ નથી। તો અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે તમે અહીંયા મુલાકાત લ્યો અને અમારા રોડ રસ્તા અને અમારી બધી પ્રોબ્લેમનું નિરાકરણ લાવો। ખાપટ વિસ્તારમાં રહીએ છીએ। અમારે ખાપટ વિસ્તારમાં 5 વર્ષ થયા, રસ્તા, પાણી અને લાઇટ ત્રણેયની પ્રોબ્લેમ છે। અત્યારે ભાજપ જ્યારે ચૂંટાણું ત્યારે અહીંના કોર્પોરેટર કોણ છે એ અમને ખબર નથી, કેમ કે અમારા સુધી કાપલી જ પહોંચવાડવા નથી। તો અમે કોને જઈને ફરિયાદ કરવા જઈએ? ફોન કરીએ ત્યારે એમ કહે છે કે પાણી કાલે આવશે, લાઈન તૂટી ગઈ, ઓલું થઈ ગયું। હર વખતે લાઈન તૂટી જાય છે। 4 થી 5 દિવસે અમને પાણી આપવામાં આવે છે। રસ્તાનું કહેવામાં આવે તો કે તમને ભરતી નાખી આપવામાં આવશે, ગટર પછી કરી દેવામાં આવશે। તો કેટલોક ટાઈમ આ સહન કરશું અમે? તમે જોવો છો અત્યારે હજી તો જરાક વરસાદ પડ્યો છે ત્યાં તો અમારી હાલત જુઓ। તો છોકરાઓને નિશાળે જવું, ઓફિસે જવું હોય બધાને, તો બેઝિક જરૂરિયાત તો અમારે જોઈએ ને। તો પ્લીઝ અમારી રિક્વેસ્ટ છે કે અહીંયા આવીને વિઝિટ કરો, અમને જોવો કે અમારે કઈ તકલીફો છે, બસ એટલી જ અમારી માંગણી છે। અને પાણીની ગટરની કે કઈ સુવિધા જ નથી ને રોડ રસ્તા આખું હજી તો બે છાંટા પડ્યા તો આખા રોડ અમારા ક્યાંય નીકળાય એવું જ નથી। તો અમને બસ નગરપાલિકાની એટલી જ અમે રિક્વેસ્ટ કરીએ કે તમે રોડ રસ્તા સરખા કરી દો અથવા ભરતી નાખી દો ને પાણીની કઈ ટાઈમ જ નથી। ક્યારેક બપોરના આપે, ક્યારેક સવારે આપે, ક્યારેક સાંજે આપે। કોઈ અમારે બહાર જવું હોય તો અમે નીકળી શકતા નથી। ક્યારે પાણી આપે, ક્યારેક 5 દિવસે આપે, ક્યારેક અઠવાડિયે આપે, કે પાણીની કઈ લિમિટ નથી અને આ રોડ રસ્તા અમારા સરખા થતા નથી। તો અમારે બાળકોને સ્કૂલે મોકલવા કે મામા અમારે નીકળવું કે બસ અમારે એટલું જ ફરિયાદ છે કે તમે અહીંયા આવીને જોવો એકવાર ને પછી અહીંયા રોડ રસ્તા સરખા કરો। ચંદુલાલ દયારામ થાનકી, રહેવાનું ખાપટ। અમારા વિસ્તારમાં લાઇટ, પાણી અને રસ્તા એ બધી અત્યારે તકલીફ છે, પણ નગરપાલિકા વાળા કોઈ ધ્યાન દેતા નથી। અને આજે 5 વર્ષથી આ રસ્તાઓની તકલીફ છે। અત્યારે હાલવા ચાલવામાં પણ માણસોને ખૂબ જ મુશ્કેલી પડે છે। એક થોડોક વરસાદ થયો તો પણ અત્યારે આમાં નીકળી શકાય એવી કોઈ પરિસ્થિતિ નથી। તો આગળ વધારે વરસાદ થશે તો આ વિસ્તારની પરિસ્થિતિ શું થશે એ નગરપાલિકા વાળા કોઈ જવાબ દેતા નથી। આ વિસ્તારના અમારા કોર્પોરેટરોને વાત કરી તો એ લોકો એમ કહે કે તમે નગરપાલિકા આવો, તમને અમે ચૂંટ્યા કેવા સારું? અમારે નગરપાલિકાએ આવવાનું હોય તો ભાઈ તમને અમે કેવા સારું ચૂંટ્યા? તમારી ફરજ છે અમારા વિસ્તારની જે કંઈ પરિસ્થિતિ હોય તમારે જોવાની। 2 મહિના થઈ ગયા, તમે ચૂંટાઈ ગયા, પણ કોઈ દી આ વિસ્તારની મુલાકાતે પણ તમે આવ્યા નથી। તો તમે વહેલી તકે સત્વરે આ વિસ્તારની મુલાકાત લઈ અને જે કંઈ પરિસ્થિતિ છે એનું નિરીક્ષણ કરીને આનો ઉકેલ લઈ આવો। અમારી આટલી જ માગણી છે, બીજી કાંઈ નથી। સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે વિસ્તારમાં પાકા રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પીવાનું પાણી, ગટર અને નિયમિત સફાઈ જેવી પાયાની સુવિધાઓનો પણ લાંબા સમયથી અભાવ છે। પ્રથમ વરસાદમાં જ માર્ગો પર પાણી ભરાઈ જતા લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ વિસ્તારની પાયાની સુવિધાઓનો કાયમી ઉકેલ લાવવા પાલિકાને માંગ કરી છે। અગાઉના શાસકો પાસે સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી છે, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। ત્યારે મોદી હે તો મુમકિન હે એવા સાગર મોદી સત્તાનું સુકાન સંભાળી રહ્યા છે, ત્યારે લોકો તેની પાસે આ સમસ્યાના નિરાકરણની અપેક્ષા રાખી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।